ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ તો કયો. જય શ્રી કૃષ્ણ. નાઈ લીધું? નાઈ લીધું ને? તું કામ કરસ? ટન એ છે ને જો અત્યારે લાગે મેં આમાં મસ્ત હતા જે અત્યારે તમે બધાએ ભર્યું જશે અત્યારે આ ચૂંટણી પણ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે 11:30 ઉપર, ઓલમોસ્ટ 12માં છે ને 10 મિનિટની વાર છે ને જો હવે ફ્રી થયા છે. અત્યારે છે ને કામમાં મોડું થઈ જાય ને એમાં છે ને ચીકુભાઈ સવારમાં મોડું કરાય કેમ કે ઘડીક થઈને બારે નીકળી જાય એટલે મારે પછી લેવા જવું પડે કેમ કે બારે ઢોરાને એવું હોય ને એટલે બીક લાગે, વાહન આવતા જતા હોય એટલે એટલા મુકાય નહીં એટલે એમાં કંઈક તો મોડું થઈ છે. તો જો આ બાજુ છે ને કપડાને એવું સરસ ધોઈ નાખ્યા અને ચીકુભાઈએ નાહી ધોઈ લીધું છે ને જો શું કરે છે. આ ચીકુ શું કરસ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ તો કયો. જય શ્રી કૃષ્ણ. નાઈ લીધું? નાઈ લીધું ને? તું કામ કરસ? શું કામ કરસ? સારું કરો. હા ચલો, ચીકુભાઈ તો છે ને કામ કરે છે તો ચાલો હવે છે ને કંઈ કામ બાકી નથી, બસ ખાલી ઝાડવામાં પાણી નાખવાનું છે. તો ચાલો હું છે ને ઝાડવામાં પાણીને એવું નાખી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ. સીધે તો કાંઈ નહીં, વચ્ચે બહુ બધું કર્યું જઈમાં અને પછી સૌથી મોટું કામ નીંદર કરી, થોડીક નીંદર કરવી, પછી એડિટિંગ કરવાનું હતું, એડિટિંગ કર્યું ને હવે જો વાગી ગયા છે સાંજના 4:30. 4:30 વાગ્યા એટલે શિયાળા જેવું છે એટલે ત્યારે જો સાંજ પડી ગઈ ને એવું લાગે અત્યારથી, નકર ઉનાળામાં તો ફૂલ તડકો હોય અત્યારે. તો જો આવું છે ફ્રેન્ડ્સ અને મારે છે કામ, જો હું તમને બતાવું. લાઇટ નથી તો જો લાઇટ અત્યારે વહી ગઈ છે ને મારે જો આ કામ છે. ત્રણેયના કપડાં રહ્યા ને એકદમ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે, મિક્સ મસાલો થઈ ગયો છે. ત્રણેય કપડાં સોનુના, મારા અને ચીકુ ત્રણેયના કપડાં મિક્સ મસાલામાં થઈ ગયો. તો ચાલો આપણે ગોઠવી નાખીએ. જો હવે જેને વ્યવસ્થિત ગોઠવી નાખું તો ચાલો આપણે જાદુ કરશું. ટન જો થઈ ગયું ને જાદુ, કેવું મસ્ત હવે લાગે ગોઠવાઈ ગયું. એટલે અહીંયા જો નીચે બધા સ્વેટરિયા રાખી દીધા અને આ બાજુ મારા કપડાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો જાદુ થઈ ગયું. જાદુ તો કાંઈ નથી થયું, અડધી કલાકની મહેનત છે મારી કા. અને આ જો ચીકુભાઈ શું કરે અહીંયા, કામ વધારીને જ રાખો ને તમે, હે ચીકુભાઈ? હવે કોણ ભરશે આ બધું? તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે એ કામ તો થઈ ગયો, હવે આ પાછું ભરવું પડશે. તો ચાલો એ કરી નાખી. કાચીકુભાઈ ભરી દેવું ને કે રમવું છે? હા તો રમવા માંડવાલો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે સાંજ પડી ગઈ છે ને આ બાજુ જો સૂરજ આથમી ગયો છે. તો જો સાંજ પડી ગઈ ને આ બાજુ જો ચીકુ ને જેનો દીદી ભાઈ શું કરે? શું કરો છો બે? એક સાયકલમાં બે હલાવો તો કેમ હલાવો? જો લે લે લે, સાઈડમાં ઊભી રહે જેનું. બસ જો મોટી ગાય આવે હો, અહીંયા જ ઊભી રહે. ઉતરી જાઓ, બે ઉતરી જાઓ. જો મોટી ગાય આવે ને એટલે બે ભાગા ભાગી કરે. સાઈડમાં આવતા રહ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ રસોડામાં. રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે તો જો આજનો મેનુ હું તમને બતાવું. આમાં છે શાક, ચોરી બટેકાનું શાક હજી થાય છે, વઘાર કર્યો છે. અને આમાં છે ખીચડી અને આ બાજુ જો આપણો લોટ. ખુલી જા સીમ. યસ. તો ચાલો આ છે તો આજનો મેનુ, ચોરી બટેકાનું શાક, ખીચડી ને રોટલી. ખીચડી તો આપણે હોય જ ઓલવેઝ, એક દિવસ ખાલી ન જાય. તો આ છે કમેન્ટમાં જણાવજો તમને રોજ ખીચડી ભાવે કે નહીં? મને તો ભાવે રોજ. તો સારું ચાલો હવે રોટલી કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને રાતના વાગી ગયા છે 11:15 અને જો અમારા ચીકુભાઈ છે ને જસ્ટ હજી હમણાં જ ઉતો છે 12 વાગે. બ્લોગ પૂરો કરવામાં મોડું થઈ ગયું કેમ કે છે ને જો અત્યારે લાગી અમે આમાં મસ્ત હતા જે અત્યારે તમે બધાએ ભર્યું જશે અત્યારે આ ચૂંટણી પંચના શું કહેવાય આ ફોર્મ છે ને SIR ફોર્મ બધા અત્યારે ફરતા જશે. તો અમે છે ને અત્યારે લાગી આમાં મસ્ત હતા. ફાઇનલી અમારે ભરાઈ ગયું છે
તો કાલે હવે આપી દઈશું. એટલે આજે થઈ ગયું છે મોડું, 11:15 વાગી ગયા છે. તો ચાલો જો સોનું આવી ગયા ને જો એ મથે બધી PDF ગોતે છે 2002ની. હવે જડી તો ગયો છે, ખાલી ડિટેલ ફિલ કરવાની બાકી છે. તો ચાલો આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બોલીને હાફ ચડી જાય છે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.